પ્રચારના અનેક રંગ. પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કવિતાઓ કરવા માટે તો જાણીતા છે જ, પરંતુ તેમના અનોખા પ્રચાર માટે પણ જાણીતા છે. ક્યારેક ક્રિકેટનું બેટ પકડીને ફટકાબાજી કરતા જોવા મળે છે, તો ક્યારેક સાયકલ લઈને, તો ક્યારેક એક્ટિવા પર પ્રચાર કરતા જોવા મળે છે. આ વખતે તેમણે રિક્ષામાં પ્રચાર કરી અને કોંગ્રેસ માટે મત માગ્યા. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર અને તેમના અનોખા પ્રચાર માટે જાણીતા પરેશ ધાનાણી જસદણમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. તેમને જાણીને નવાઈ લાગશે કે આ સમયે પરેશ ધાનાણી રિક્ષા ચલાવીને પ્રચાર કરતા અને કોંગ્રેસ માટે મત માગતા જોવા મળ્યા હતા. હાલ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચારમાં તેમની તાકાત લગાવી રહ્યા છે, ત્યારે જસદણના કાર્યાલયમાં ઉદ્ઘાટનમાં પહોંચેલા પરેશ ધાનાણી જે રિક્ષા લઈને આવ્યા હતા તેના પર સ્વાભિમાન યુદ્ધનું પોસ્ટર લગાવાયું હતું. પરેશ ધાનાણીએ રાજકોટના રણ મેદાનમાં સૌને સાથે મળીને સ્વાભિમાનની લડાઈ લડવા મતદારોને આવકાર્યા અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો છે. ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે, ત્યારે મતદારોને રીઝવવા પરેશ ધાનાણીએ અનોખો પ્રચાર કર્યો હતો.